સાઈરામ સ્ટુડન્ટ્સ, જેવું કે મેં તમને લોકોને કીધું હતું એ પ્રમાણે આપણું ફરી પાછું બેક ટુ વર્ક આપણે લોકો 1લી તારીખથી એટલે કે આજથી આપણે ચર્ચાની શરૂઆત કરશું. મેં તમને કીધું હતું કે 1લી તારીખથી ગુરુવારથી હું તમને લોકોને ફરી પાછા રેગ્યુલર વિડીયોઝ મૂકવાનું શરૂ કરીશ. બરાબર, એ પ્રમાણે હવે જેવું કે તમને બધા લોકોને ખ્યાલ છે એ પ્રમાણે આપણે પહેલો યુનિટ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. પહેલા યુનિટના 4 ચેપ્ટર હતા, 1 થી 4 પ્રકરણ એ પૂરા. ત્યારબાદ બીજા યુનિટની અંદર 5, 6 અને 7 3 પ્રકરણ છે. એમાં 5મું અને 6ઠું પ્રકરણ આપણે લોકોએ પૂરું કરી નાખ્યું છે. 7મું પ્રકરણ એક બાકી છે જોવાનું આપણે, કે જેની ચર્ચા આજે આપણે કરવાની છે. અને એના પછીનો એટલે કે ત્રીજા નંબરનો યુનિટ કે જેના ચેપ્ટર હતા 8, 9 અને 10, પ્રકરણ નંબર 8, 9, 10 કે જે આપણે લોકોએ ઓલરેડી પૂરા કરી નાખ્યા છે સૌપ્રથમ. તો એક 7મું ચેપ્ટર આપણું બાકી હતું. એ 7મા ચેપ્ટરથી એની ચર્ચા આપણે આજથી એની શરૂઆત કરવાની છે. 7મું ચેપ્ટર આપણે પૂરું કરી લઈએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણા 11મા ધોરણના બાયોલોજીના સિલેબસના 10 ચેપ્ટર ટોટલ છે તમારા પૂરા થઈ જશે. 22 ચેપ્ટર છે એટલે આપણે ખરેખર તો હજી મધદરીએ પણ નહીં પહોંચીએ, કારણ કે 22 ચેપ્ટર માટે 11 ચેપ્ટર પૂરા થવા જોઈએ, ત્યારે 50% જેટલો કોર્સ પૂરો થયો કહેવાય. પરંતુ એમ કહી શકાય કે 42 થી 45% જેવો કોર્સ, એ પણ આપણું પ્રકરણ 7 પૂરું થશે પછી. બરાબર છે, એટલે તમે વિચારી શકો છો કે ભાઈ ચેપ્ટર આપણો કોર્સ જે છે એ કોર્સ 11thનો એ પ્રમાણમાં વધુ લેન્ધી છે, નંબર ઓફ ચેપ્ટર્સ વધુ રાખ્યા છે. બરાબર છે, એટલે હવે આપણે આપણા સિલેબસનું યુનિટ 2, બીજા નંબરના યુનિટનું છેલ્લું પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 7 એના વિશેની ચર્ચા આગળ વધારશું. જેવું કે તમે લોકો અહીંયા જોઈ શકો છો, પ્રકરણ નંબર 7 છે આપણે ભણવાનું પ્રાણીઓમાં રચનાકીય આયોજન, સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સ. કેની વાત કરવાની છે? પ્રાણીઓ વિશેની. 5મા અને 6ઠા ચેપ્ટરમાં આપણે વાત કરી, પણ એ વનસ્પતિઓ વિશેની વાત કરી. એની અંતસ્થ રચના, એની બાહ્યાકાર વિદ્યા, એના વિશેનો આપણે લોકોએ અભ્યાસ જોયો. સેમ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર આપણે લોકોએ વનસ્પતિઓ વિશેની ચર્ચા કરવાની, પરંતુ પ્રાણીઓ વિશેની ચર્ચા આગળ વધારવાની છે. પ્રાણીઓમાં રચનાકીય આયોજન અને આપણા મુખ્ય મુદ્દાઓ છે, એ મુખ્ય મુદ્દાઓ આપણા આ 5 હશે, જેના ઉપર આપણે લોકોએ કોન્સન્ટ્રેટ કરવાનું છે અથવા તો ડિટેલમાં એનો આપણો અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે વાત કરવાની છે 7.1, ટોપિક નંબર 7.1 પ્રાણી પેશીઓ. ત્યારબાદ 7.2 અંગ અને અંગતંત્ર. ટોપિક નંબર 7.3 એમાં અળસિયું, એના જુદા જુદા અંગતંત્ર વિશેનું આયોજન, એનું કાર્ય, એની ગોઠવણી, એનું સ્થાન વગેરે. એ જ રીતે વંદો અને એ જ રીતે દેડકો. અળસિયું, વંદો અને દેડકો, 3 જુદા જુદા પ્રાણી સમુદાયોના અલગ અલગ ઉદાહરણોને આપણે વ્યક્તિગત રીતે અહીં સમજવાના છે. એની અંદર આવતા જુદા જુદા એના અંગો પાંગો, એના તંત્રો, એનું આયોજન, એ તંત્રોનું કાર્ય, એ બધી જ વસ્તુ વિશે આપણે જાણકારી મેળવવાની છે. અળસિયું, વંદો અને દેડકો. બરાબર, પરંતુ એ પહેલાં આપણે વાત કરવાની છે પ્રાણી પેશીઓ વિશે. આમાં આ ટોપિક છે એ મનુષ્યને પણ લાગુ પડે છે. એવું નથી કે આ ટોપિક મનુષ્યને લાગુ નથી પડતા, કારણ કે દેડકામાં સૌપ્રથમ એના અંગતંત્રનો અભ્યાસ આપણને ખબર પડી ને પછી જ મનુષ્યના અંગતંત્રનો અભ્યાસ કરવામાં આપણને પ્રમાણમાં ઘણી જ સહજતા અને સરળતા પ્રાપ્ત થઈ, અને પછી ખબર પડી કે મોટાભાગના તંત્રોના કાર્યો છે એ સેમ જ છે. ફરક એટલો જ છે કે દેડકામાં એનો કદ આકાર અલગ અલગ છે, નાનો છે, અને આપણી અંદર એનો કદ આકાર છે એ પ્રમાણમાં મોટો થઈ જાય છે. બરાબર, બાકી મોટાભાગની ક્રિયાઓ, એના આયોજનના સ્તરો, એનું સ્થાન, ગોઠવણી એ સિમિલર રહેતી જોવા મળી છે. તો આ ટોપિક છે એ આપણને પણ લાગુ પડે છે. પ્રાણી પેશીઓ છે, તો પ્રાણી પેશીઓની અંદર આપણે લોકોએ અધિચ્છદીય પેશી છે, સંયોજક પેશી છે, સ્નાયુ પેશી છે, ચેતા પેશી છે. બરાબર, એ 4 પ્રકારની પેશીઓ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે તમે સમજી શકો છો કે આ 4 પ્રકારની પેશીઓ તો ખાલી
આપણી અંદર જ અથવા ખાલી પ્રાણીઓ પૂરતી જ સીમિત છે એવું નથી. બધાની અંદર આ 4 પ્રકારની પેશીઓ, દરેક પ્રાણી સમુદાયમાં આ 4 પ્રકારની પેશીઓ જોવા મળે છે. આવા પ્રાણી સમુદાયો વિશેની ચર્ચા આપણે લોકો વિગતવાર રીતે એનું વર્ગીકરણ આપણે લોકો ચોથા ચેપ્ટરમાં RH વિટેકર દ્વારા આપવામાં આવેલ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિની અંદર આપણે લોકો કરી ગયા ચોથા ચેપ્ટરની અંદર. તો સ્વાભાવિક છે કે તમને હજી એ ટોપિક બધા યાદ હશે અને તાજા હશે. બરાબર છે. તો પ્રકરણ 7 ચર્ચાનો આરંભ કરીએ પ્રાણીઓમાં રચનાકીય આયોજનથી. જુઓ બધા લોકો, તમે આગળના પ્રકરણમાં પ્રાણી સૃષ્ટિના વિશાળ વિવિધતા ધરાવતા જોયું, પ્રાણી સૃષ્ટિના વિશાળ વિવિધતા ધરાવતા એકકોષીય તેમજ બહુકોષીય સજીવોનો અભ્યાસ કર્યો. પ્રાણી સૃષ્ટિના વિશાળ વિવિધતા ધરાવતા એકકોષીય તેમજ બહુકોષીય સજીવોનો અભ્યાસ કર્યો. એકકોષીય સજીવોમાં બધા જ કાર્યો જેવા કે પાચન, શ્વસન તથા પ્રજનન, એકકોષી સજીવોમાં બધા જ કાર્યો જેવા કે પાચન, શ્વસન તથા પ્રજનન એ એક જ કોષ દ્વારા સંપન્ન થતા હોય છે. કારણ કે એક કોષી સજીવ છે, અમીબા છે કે પેરામીશિયમ છે કે વગેરે. બરાબર. તો કહેવાનો તાત્પર્ય શું છે, તેઓનો તો આખો દેહ છે એની અંદર એક જ કોષ આવેલો છે. તો એ એક જ કોષની અંદર આ બધા જ કાર્ય થાય છે. પાચનનું કાર્ય, શ્વસનનું કાર્ય, પ્રજનન, બધું એ એક જ કોષ કરે છે. બરાબર. તો એક કોષી સજીવોમાં દરેક કાર્યો પાચન, શ્વસન અને પ્રજનન જેવા કે જે બધા જ એક જ કોષ દ્વારા સંપન્ન થાય છે, પરિપૂર્ણ થાય છે. જ્યારે બહુકોષી સજીવોની વાત કરીએ તો બહુકોષી સજીવોમાં જટિલ શરીર છે. શરીરનું જટિલ એટલા માટે કીધું છે કારણ કે કેવું છે, બહુકોષીય છે, એકથી વધુ ઘણા બધા કોષોનું બનેલું છે. અને એ કોષો ભેગા મળીને પેશી બનાવે, પછી અમુક સમુદાયમાં પેશીઓ ભેગી મળીને અંગ બનાવે, પછી એનાથી આગળ જે અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવે. તો આવા આયોજનના સ્તરો આપણે લોકો ભણી ગયા ચોથા ચેપ્ટરની અંદર પ્રાણી સૃષ્ટિમાં. બરાબર. તો બહુકોષી સજીવો વિશે વાત કરીએ તો એ બહુકોષી સજીવોના જટિલ શરીરમાં ઉપરની મૂળભૂત પ્રક્રિયાઓ પ્રજનન, પાચન, શ્વસન વગેરે કે જે જુદા જુદા કોષોના સમૂહ દ્વારા વ્યવસ્થિત રૂપે પૂર્ણ થાય છે. તો એના માટે કોણ જવાબદાર છે? જુદા જુદા કોષોના સમૂહ એટલે કે પેશીઓ. બરાબર. કે જે આ કાર્ય કરવા સાથે સંકળાયેલી. ચોક્કસ પ્રકારની પેશી છે એ શ્વસન સાથે સંકળાયેલી છે, તો બીજી પેશી છે એ પાચન સાથે સંકળાયેલી છે, ત્રીજી પેશી છે એ પ્રજનન સાથે સંકળાયેલી, એવી રીતે. તો એમાં જુદા જુદા કોષોના સમૂહો છે કે જે આ બધા જ વ્યક્તિગત કાર્ય કરવા માટે અથવા તો કાર્ય કરવા સાથે સંકળાયેલા છે. એકદમ સરળ પ્રાણી, દાખલા તરીકે જળવ્યાળ અથવા તો હાઇડ્રા વિશે વાત કરીએ તો જળવ્યાળ અથવા તો હાઇડ્રાનું શરીર જુદા જુદા પ્રકારના કોષોનું બનેલું હોય છે. પ્રાણી એકદમ સરળ છે પરંતુ એની અંદર જુદા જુદા પ્રકારના કોષો આવેલા છે, જેમાં પ્રત્યેક પ્રકારોમાં કોષોની સંખ્યા હજારોમાં હોય છે. મનુષ્યના શરીરની વાત કરીએ એમાં તો અબજો કોષોનું એ બનેલ છે. વિચાર કરો. બરાબર. જો સરળ પ્રકારની હાઇડ્રા છે એની અંદર હજારો કોષો આવેલા હોય, તો જટિલ પ્રકારના મનુષ્યરૂપી પ્રાણી વિશે વાત કરીએ તો આપણે સમજી શકીએ કે ભાઈ મનુષ્યરૂપી પ્રાણી શરીરની અંદર અબજો કોષો હોવા જોઈએ અથવા તો આવેલા હોય છે, જે વિભિન્ન કાર્યોને પૂર્ણ કરે છે. આ કોષો શરીરમાં એક સાથે કેવી રીતે કામ કરતા હશે? પ્રશ્નાર્થ ચિહ્ન. બહુકોષી સજીવોમાં જોજો, એનો જવાબ પણ આપી દીધેલો છે કે ભાઈ બહુકોષીય સજીવોમાં સમાન કોષોનો સમૂહ આંતરકોષીય ઘટકો સાથે એક ચોક્કસ કાર્ય કરે છે. બહુકોષીય સજીવોમાં જે સમાન કોષોનો સમૂહ છે કે જેઓની ઉત્પત્તિ સમાન છે, જેઓનું કાર્ય સમાન છે. યાદ કરો, પેશીની વ્યાખ્યા ઓલરેડી મેં તમને લખાવી કીધેલી છે. તો એવા સમાન કોષોનો સમૂહ. સમાન કોષો એટલે એવા કોષો કે જેઓની ઉત્પત્તિ તો સમાન હોય, સાથે સાથે તેઓનું કાર્ય પણ સમાન હોય. એવા સમાન કોષોનો સમૂહ કે જેઓ આંતરકોષીય ઘટક વચ્ચે અથવા આંતરકોષીય ઘટકો સાથે ભેગા મળી અને એક ચોક્કસ, એક સમાન, એક નિશ્ચિત કાર્ય કરતા હોય છે. કોષોના આવા સંગઠનને પેશી કહેવાય છે અથવા તો પેશી તરીકે ઓળખવામાં આવે છે.
આપણે લોકો એવી રીતે વ્યાખ્યા ભણ્યા હતા કે ભાઈ સમાન ઉત્પત્તિ અને કાર્ય કરતા એવા સમાન પ્રકારના કોષોના સમૂહને પેશી તરીકે ઓળખવામાં આવે છે. કાર્યને અનુલક્ષીને એ કોષોનું વિભેદન થાય છે. કાર્યને અનુલક્ષીને કોષો છે એ વિભેદન પામે છે અને તેઓ નિશ્ચિત કાર્યને અનુલક્ષીને તેઓ નિશ્ચિત પ્રકારની પેશીમાં પરિણમતા હોય છે. બરાબર છે. તો અહીંયા એ જ વસ્તુ કીધી, એ કોષોનું સંગઠન. કયા કોષોનું સંગઠન કીધું છે? કે જેઓ સમાન કાર્ય સાથે વણાયેલા છે, સમાન કાર્ય સાથે સંકળાયેલા છે એવા કોષોનો સમૂહ. અને એ આંતરકોષીય ઘટક સાથે ભેગો મળી અને જે નિશ્ચિત કાર્ય કરતું હોય તો કોષોના આવા સંગઠનને પેશી તરીકે ઓળખવામાં આવે છે. તમને આશ્ચર્ય થશે કે બધા જટિલ પ્રાણીઓનું શરીર માત્ર 4 પ્રકારની મૂળભૂત પેશીઓનું બનેલું છે. વિચારો, કોઈ પણ પ્રકારનું જટિલ પ્રાણી લઈ લ્યો તો એ જટિલ પ્રાણીની અંદર પ્રકાર કીધા છે, 4 સંખ્યા નથી કીધી, 4 પ્રકાર કીધા છે. 4 પ્રકારની મૂળભૂત પેશીઓનું એ પ્રાણી શરીર બનેલું હોય છે એવું કહેવા માંગે છે. હવે આ બધી પેશીઓ એક ચોક્કસ માત્રા અને ભાત અથવા તો પેટર્ન, બરાબર, માત્રા, ચોક્કસ માત્રા અને ચોક્કસ પેટર્નમાં, ભાતમાં સંગઠિત થઈને પેશીઓ ભેગી મળીને એના સંગઠનથી શું બને આ વસ્તુ હવે તમને બધા લોકોને ખ્યાલ છે. સંગઠિત થઈને તેઓ અંગોનું નિર્માણ કરે છે. જેમ કે અંગો તરીકે, દાખલા તરીકે જઠર, ફેફસા, હૃદય અને મૂત્રપિંડ. જ્યારે 2 કે 2થી વધુ અંગો, જ્યારે આવા 2 અથવા 2થી વધારે અંગો તેમની ભૌતિક કે રાસાયણિક આંતરક્રિયા દ્વારા કાં તો ભૌતિક રીતે એકબીજા સાથે સંકળાયેલા હોય, કાં તો ચોક્કસ પ્રકારના રસાયણોનું આદાન પ્રદાન કરતા, એટલા માટે રાસાયણિક આંતરક્રિયા લખ્યું છે. તો ભૌતિક અને અથવા રાસાયણિક પ્રક્રિયા, આંતરક્રિયા દ્વારા તેઓ નિશ્ચિત કાર્ય કરવા સાથે તેઓ ભેગા મળે તો તેઓ શું બનાવે? તો તેઓના સંગઠનથી, અંગોના સંગઠનથી અંગતંત્રનું નિર્માણ કરે છે. દાખલા તરીકે આપણે લોકો ભણી ગયા પાચન તંત્ર, શ્વસન તંત્ર વગેરે શબ્દ આવી ગયા છે. હવે એના વિશેનું વર્ણન આપણે ભણવાનું છે અને 5મા યુનિટમાં તો આ બધા તંત્રો ઉપર આપણા અલગ અલગ ચેપ્ટર ભણવાના છે. શ્વસન તંત્ર ઉપર આખું એક વ્યક્તિગત ચેપ્ટર આવશે, પાચન તંત્ર ઉપર આખો એક વ્યક્તિગત ચેપ્ટર આવશે 5મા યુનિટની અંદર, હ્યુમન ફિઝિયોલોજી. બરાબર, માનવ દેહ ધર્મ વિદ્યા, કે જે યુનિટ છે ને એ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ પણ એટલી હદે જ ઇમ્પોર્ટન્ટ છે. તો આમાં એમ કીધું છે કે આવા જુદા જુદા અંગો કે જેઓ ભૌતિક અથવા તો રાસાયણિક આંતરક્રિયા દ્વારા નિશ્ચિત કાર્ય કરવા સાથે ભેગા મળે છે અને એ અંગતંત્રનું નિર્માણ કરે છે. દાખલા તરીકે પાચન તંત્ર, શ્વસન તંત્ર વગેરે. સમગ્ર શરીરની જૈવિક ક્રિયાઓ એ કોષો, પેશીઓ, અંગ અને અંગતંત્રમાં શ્રમ વિભાજન દ્વારા પૂર્ણ થાય છે. શ્રમ વિભાજન શબ્દનો મિનિંગ યાદ રાખજો. શ્રમ વિભાજન, શ્રમ એટલે કાર્યનું વિભાજન. દાખલા તરીકે તમને આ જ વસ્તુ સમજાવો કે જઠર, ફેફસા, હૃદય અને મૂત્રપિંડ, આ 4 અંગો જુદા જુદા છે, હા કે ના? જઠરનું કાર્ય તો કે ભાઈ પાચનની ક્રિયામાં મદદરૂપ થાય, ફેફસાનું કાર્ય તો કે ભાઈ શ્વાસોશ્વાસની ક્રિયામાં મદદરૂપ થાય. બેયના કાર્યો અલગ અલગ છે તો એને શ્રમ વિભાજન કહેવાય. હૃદયનું કાર્ય તો કે સ્પંદનશીલતા, જેના કારણે રુધિરનું પરિવહન થાય, તો એ કાર્ય આ બંનેના કાર્ય કરતાં અલગ છે. અને મૂત્રપિંડનું કાર્ય તો કે રુધિરનું ફિલ્ટ્રેશન કરવું, એનું શુદ્ધિકરણ કરવું. તો મૂત્રપિંડનું કાર્ય આ 3 અંગો કરતાં અલગ છે. કહેવાનો તાત્પર્ય શું છે કે જઠર, ફેફસા, હૃદય અને મૂત્રપિંડ 4 અંગો એકબીજાના કાર્યને અનુલક્ષીને એકબીજાથી જુદા પડે છે. 4 અંગોના કાર્ય સમાન નથી. જઠરમાં પાચનનું કાર્ય થાય, જઠર જે કાર્ય કરે એ કાર્ય જઠર છે બીજું કોઈ અંગ ન કરી શકે. અથવા તો મૂત્રપિંડ છે તો મૂત્રપિંડમાં તમને બધા લોકોને ખ્યાલ છે કે મૂત્રપિંડ આપણી કિડની છે, એનું શું કાર્ય છે? તો કે રુધિરનું શુદ્ધિકરણ કરે, એનું ફિલ્ટ્રેશન કરે. તો એ કાર્ય જઠર કરી શકે? ન કરી શકે. કહેવાનો તાત્પર્ય શું છે કે આપણા શરીરની અંદર આપણા જે જુદા જુદા અંગો આવેલા છે અથવા તો એ અંગો ભેગા મળીને જે તંત્રનું આયોજન કરે છે, તો એ જુદા જુદા જે અંગતંત્રો આવેલા છે તો એ અંગતંત્રો છે એ
પોતપોતાના નિશ્ચિત કાર્ય સાથે સંકળાયેલ દરેકનું કાર્યની વહેંચણી કરવામાં આવી છે, શ્રમનું વિભાજન કરવામાં આવ્યું છે. દરેકના એક નિશ્ચિત કાર્ય છે, એક સ્પષ્ટ કાર્ય છે. જેમ કેમ આપણે કોષીય અંગિકામાં ભણી ગયા કે ભાઈ હરિતકણનું કાર્ય અલગ, કણાભસૂત્રનું કાર્ય અલગ, અંતઃકોષરસ જાળનું કાર્ય તો કે અલગ, રિબોઝોમનું કાર્ય તો એ અલગ, કોષરસ પટલનું કાર્ય તો એ પણ અલગ, ગોલ્ગીકાઈનું કાર્ય એ પણ અલગ. કહેવાનો તાત્પર્ય શું છે? તો દરેકે દરેકનું કામ વહેંચાયેલું છે. એને શું કહેવાય? શ્રમ વિભાજન. તો આપણા શરીરની અંદર પણ એ જ રીતે આપણા અંગતંત્રોની અંદર તેઓમાં સ્પષ્ટપણે કાર્યની વહેંચણી થયેલી છે, જેને શ્રમ વિભાજન તરીકે નામ આપવામાં આવેલું છે. એટલા માટે અહીંયા શબ્દનો પ્રયોગ કર્યો છે. જુઓ કે અંગતંત્રમાં, અંગોમાં, પેશીઓમાં વગેરેમાં શ્રમ વિભાજન દ્વારા કાર્ય છે એ પૂર્ણ થાય છે, અને પૂર્ણ એવી રીતે થાય છે કે જે શરીરને જીવંત રાખવા માટેનું યોગદાન પૂરું પાડે છે. શરીરને જીવંત રાખવા માટેનું પોતાનું જે યોગદાન છે, પોતાની જે ભૂમિકા છે એ પૂરી પાડે છે. શરૂઆત કરીએ હવે આપણા સૌપ્રથમ પહેલા ટોપિકથી 7.1 પ્રાણી પેશીઓ. મેં તમને અગાઉ પણ કીધું એ પ્રમાણે મૂળભૂત રીતે આપણા શરીરની અંદર 4 પ્રકારની પેશીઓ આવેલી છે. બરાબર, તો ત્યાંથી આપણા ટોપિકની આપણે શરૂઆત કરવાની છે. હવે એનિમલ ટિશ્યુઝ અથવા તો પ્રાણી પેશીઓ. તો કોષોના કાર્યને અનુલક્ષીને તેની રચના બદલાતી રહે છે. કયા પ્રકારનું કાર્ય કરે છે એને અનુલક્ષીને એની રચના બદલાતી રહેતી હોય છે. તેથી પેશીઓ સ્વાભાવિક છે કે જુદા જુદા પ્રકારની, બધી પેશીઓ સરખી ન હોય, અને મુખ્યત્વે તેઓને 4 પ્રકારમાં એના કાર્યને અનુલક્ષીને, જોજો કાર્યને અનુલક્ષીને એને 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જે છે અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. બરાબર, પ્રાણી પેશીઓમાં મુખ્યત્વે અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, ત્રીજો પ્રકાર સ્નાયુ પેશી, અને છેલ્લો ચોથો પ્રકાર ચેતાપેશી. તો સામાન્ય રીતે આપણા શરીરની અંદર જે શ્રમ વિભાજન જોવા મળે છે, કાર્યની જે સ્પષ્ટ વહેંચણી જોવા મળે છે, એને અનુલક્ષીને કોષો છે એના આકારમાં, એની ગોઠવણીમાં પણ ફેરફાર જોવા મળે, કે જેને અનુલક્ષીને પેશીઓમાં પણ એની ગોઠવણીમાં ફેરફાર જોવા મળતો હોય છે. જુદી જુદી પેટર્ન જોવા મળતી હોય છે, કે જેના આધારે કુલ 4 પ્રકારની પ્રાણી પેશીઓ કે જે દરેક પ્રકારના પ્રાણી શરીરમાં ઉપલબ્ધ હોય છે, જે છે અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. તો મુખ્યત્વે 4 પ્રકારમાં તેને વર્ગીકૃત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ પેશીઓ વિશે આપણે ડિટેલમાં ચર્ચા જોવાની છે. સૌપ્રથમ ચર્ચાની શરૂઆત કરવાની છે અધિચ્છદીય પેશીથી. પહેલો પ્રકાર, વિદ્યાર્થી મિત્રો, નામ પ્રમાણે તમે એનો ગુણધર્મ પણ કહી શકશો કે સર આ અધિચ્છદીય કીધું છે. અધિચ્છદીય એટલે ત્વચા અથવા તો સૌથી ઉપરની તરફ આવેલું આવરણ, એને લગતી પેશી અધિચ્છદીય પેશી. તો આપણે સામાન્ય રીતે અધિચ્છદીય પેશીને અધિચ્છદ કહીએ છીએ. અધિચ્છદ એટલે એક પ્રકારનું આવરણ. બરાબર, તો સામાન્ય રીતે અધિચ્છદીય પેશીને અધિચ્છદ કહીએ છીએ. આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે, જે દેહજળ અથવા તો બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે, અને આ રીતે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા તો અસ્તર પૂરું પાડે છે. હું એમ કહું કે આપણી ત્વચા, તો આપણી ત્વચા છે એ કોના સંપર્કમાં હોય? તો કે આપણી ત્વચા છે એ બહારની તરફ બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહી. તો એ ત્વચા છે એ આપણી મુક્ત સપાટી કે જે બહારના વાતાવરણના સંપર્કમાં રહેતી હોય.
બરાબર. એને એક નીચે આધારક પણ હોય કે જે આધારક સાથે એ ત્વચા ચોટેલી હોય તો એના ઉપર એ ત્વચાના કોષો આવેલા હોય. અને આ રીતે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા તો અસ્તર પૂરું પાડે છે. અધિચ્છદીય પેશી છે એ શરીરના કેટલાક ભાગોને આવરણ પૂરું પાડે છે. ત્યારબાદ ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો વચ્ચેનો અવકાશ પ્રમાણમાં કેવો છે? ઓછો છે. તો એવા ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો કે જેઓની સઘન ગોઠવણી દર્શાવે છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો છે એટલા માટે ગોઠવણી કેવી છે? સઘન. અધિચ્છદીય પેશી બે પ્રકારની હોય છે, સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. બરાબર. એમાં પહેલો પ્રકાર આવે છે સરળ અધિચ્છદીય પેશી. બરાબર. સમજીએ. જો બધા લોકો, સરળ અધિચ્છદના કોષો કે જેઓને સરળ એટલા માટે કીધું છે કારણ કે તેઓ એક સ્તરીય ગોઠવણી ધરાવે છે અને દેહ, ગુહા, વાહિનીઓ અને નલિકાઓના અસ્તર તરીકે વર્તે છે. સરળ અધિચ્છદના કોષો. શું કામ એને સરળ કીધું છે? તો કોષો એક સ્તરીય હોય છે, બહુસ્તરીય અથવા તો દ્વિસ્તરીય નહીં. કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે છે અને સાથે સાથે શરીર, ગુહા, નલિકાઓ, વાહિનીઓના પોલાણમાં તેઓ અસ્તર અથવા તો આવરણ રૂપે હાજર હોય છે. આ પેશીના જે કોષો છે, સરળ અધિચ્છદીય પેશીના કોષો, તેઓની ગોઠવણી કેવી હોય? તો તેઓની ગોઠવણી છે ને વિદ્યાર્થી મિત્રો, એ આવી રીતે એક સ્તરીય ગોઠવણી ધરાવે. એક જ સ્તર બનેલું હોય, આવેલું હોય. એકથી વધુ સ્તર હોય તો એને સરળ ન કહેવાય. બરાબર. સરળ અધિચ્છદીય પેશીના કોષો એ એક સ્તરીય ગોઠવણી ધરાવતા હોય છે. ક્યાં ક્યાં હાજર હોય? તો કે શરીર, ગુહાઓ, નલિકાઓ, વાહિનીઓ વગેરેના અસ્તર તરીકે તેઓ વર્તે. જ્યારે સંયુક્ત અધિચ્છદ એ બે કે બેથી વધુ સ્તરીય ગોઠવણી ધરાવે છે અને તેનું કાર્ય રક્ષણાત્મક હોય છે, જેમ કે આપણી ત્વચા. તો બીજો પ્રકાર વિદ્યાર્થી મિત્રો આવે છે અધિચ્છદીય પેશીનો જ, જેને નામ આપવામાં આવેલું છે સંયુક્ત અધિચ્છદીય પેશી. હવે એને નામ સંયુક્ત અધિચ્છદીય પેશી એટલા માટે આપવામાં આવેલું છે કારણ કે તે બે કે બેથી વધુ સ્તરીય ગોઠવણી ધરાવે છે. બે કે બેથી વધુ સ્તરીય ગોઠવણી ધરાવે છે અને રક્ષણાત્મક કાર્ય સાથે સંકળાયેલ છે. ઉદાહરણ તરીકે આપણી ત્વચા. બરાબર. એમાં સ્તરો કેટલા આવેલા છે? તો કે એમાં એક જ સ્તર ન હોય. સંયુક્ત અધિચ્છદ છે, સંયુક્ત એટલે પ્રમાણમાં કોમ્પ્લેક્સ, જટિલ. તો એની અંદર શું આવેલું? તો કે એમાં આ પેશી છે, એ પેશીની અંદર ખાલી કોષોનું એક જ સ્તર ન હોય પરંતુ બે કે બેથી વધુ સ્તરો આવેલા હોય. એટલા માટે એને સંયુક્ત નામ આપી દીધું છે. બે કે બેથી વધુ સ્તરોની બનેલી આ રચના, જેને સંયુક્ત અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. કોષોના રચનાત્મક રૂપાંતરણ કે જેના આધારે સરળ અધિચ્છદીય પેશી, ફરી પાછું, સરળ અધિચ્છદીય પેશીને ત્રણ પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે: લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર. એના ફરી પાછા ત્રણ પેટા પ્રકારો પડે છે: લાદીસમ, સ્તંભાકાર અને ઘનાકાર. આ ત્રણ પ્રકારો કેના છે? લાદીસમ, સ્તંભાકાર અને ઘનાકાર. તો સરળ અધિચ્છદીય પેશીના ત્રણ પેટા પ્રકારો એના રચનાત્મક રૂપાંતરણને આધારે એના નામ પ્રમાણે તમે એનો મિનિંગ કહી શકો. દાખલા તરીકે પહેલી આકૃતિ છે
એમાં તમે જોઈ શકો છો લાદી સમ છે. લાદી સમ એટલે લાદી જેવી, લાદીની સમાન. આપણા ઘરમાં કેમ ટાઇલ્સની ગોઠવણી થયેલી હોય, જુઓ આ એના જેવી રચના છે, એક સ્તરીય રચના જુઓ છે, બરાબર. એક જ કોષનું સ્તર બનેલું છે એ જોવા મળે છે, એકથી વધારે સ્તર નથી. તો આ લાદી જેવી દેખાય છે એની ગોઠવણી કોષોની, એટલા માટે લાદી સમ કીધું છે. બીજી આકૃતિ છે એ ઘન આકાર. બરફનો ટુકડો કેવો હોય, ઘનાકાર. તો ઘન આકારના કોષો છે એટલા માટે એને ઘનાકાર કીધું છે. અને આ આકૃતિ છે કે જેમાં તમે જોઈ શકો છો કે કોષો પ્રમાણમાં ઊભા, પાતળા અને લાંબા છે, સ્તંભ જેવા. સ્તંભ એટલે થાંભલો, એટલા માટે એને નામ શું આપી દીધું, સ્તંભાકાર પ્રકારની પેશી. બરાબર છે. તો એને સ્તંભાકાર, તો લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર, આ 3 પ્રકારો કેના છે, તો કે આ 3 પ્રકારો છે એ સરળ અધિચ્છદીય પેશીના છે. સૌપ્રથમ વાત કરીએ કે અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષોના એક પાતળા સ્તરથી આ લાદીસમ અધિચ્છદીય પેશી બનેલી છે. બરાબર. તો લાદીસમ વિશે વાત કરીએ તો લાદીસમમાં અનિયમિત કિનારી, બરાબર, અને ચપટા પાતળા એવા કોષો, બરાબર, અનિયમિત કિનારી ધરાવતા, ચોક્કસ એક આકાર ધરાવતા હોય એવા નહીં, બરાબર, પરંતુ અનિયમિત કિનારી ધરાવતા ચપટા પડતા એવા કોષોના પાતળા સ્તરથી આ લાદીસમ અધિચ્છદીય પેશી બનેલી છે. આ પેશી એનું સ્થાન બતાવી દીધું છે રુધિરવાહિનીઓની દિવાલ અને ફેફસાના વાયુકોષ્ઠોમાં જોવા મળે છે. બરાબર. રુધિર વાહિનીઓની દિવાલ અને ફેફસાના વાયુકોષ્ઠોમાં હાજર. લાદીસમ છે એ ફેફસાના વાયુકોષ્ઠોમાં હાજર છે, જે પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે છે. વાયુકોષ્ઠોમાં તેઓ પ્રસરણ, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું વાયુકોષ્ઠોમાંથી જે શ્વાસવાહિનીઓમાં વહન થતું હોય ને, બરાબર, રુધિરવાહિનીઓમાંથી વાયુકોષ્ઠોમાં, વાયુકોષ્ઠોમાંથી રુધિરવાહિનીઓમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું જે વહન થતું હોય એ પ્રસરણ દ્વારા થતું હોય, એના વિશેની ચર્ચા આપણે કરશું. પરંતુ એ જ્યારે શ્વસન તંત્રનું તમારું ચેપ્ટર ચાલુ હશે ને હ્યુમન ફિઝિયોલોજીની અંદર, ત્યારે હું તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ. તો એ પ્રસરણની પ્રક્રિયા, એના માટે એ જગ્યાએ આ લાદીસમ અધિચ્છદીય પેશીના કોષો હાજર હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો બીજો પ્રકાર કીધો છે ઘનાકાર. ઘનાકાર અધિચ્છદ એક સ્તરીય ઘનાકાર કોષોનો બનેલો છે. ઘનાકાર અધિચ્છદ, લાદીસમ બાદ આવે છે ઘનાકાર, બરાબર. અને ઘનાકાર અધિચ્છદ છે એ એક સ્તરીય તો હોય જ છે, સાથે સાથે ઘનાકાર એવા કોષોના બનેલા એવા એક સ્તરીય રચના છે. ફરી પછી શું કીધું કે આ સામાન્યતઃ ગ્રંથિઓની નલિકાઓ, મૂત્રપિંડની અંદર વાત કરીએ તો મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગોમાં જોવા મળે છે. તો એનું સ્થાન કહી દીધું છે ગ્રંથિઓની નલિકાઓ અને મૂત્રપિંડ નલિકાના નલિકા ભાગમાં હાજર. ઘનાકાર અધિચ્છદીય પેશી છે એ ત્યાં હાજર છે, બરાબર. એમાંય મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાનો જે નલિકાકાર ભાગ છે એ નલિકાકાર ભાગમાં એ જોવા મળે છે. તેનું મુખ્ય કાર્ય સ્ત્રાવ અને શોષણનું છે, બરાબર. કાર્ય પણ આપી દીધું છે, સ્ત્રાવ સાથે અને શોષણ સાથે એ ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષો છે એ સંકળાયેલા હોય છે. ત્યારબાદ આવે છે સ્તંભાકાર અધિચ્છદ, ત્રીજો પ્રકાર. સ્તંભાકાર, બરાબર. સ્તંભાકાર અધિચ્છદ એ લાંબા અને પાતળા કોષોના એક સ્તરથી બનેલ. કોષો કેવા છે, લાંબા પ્લસ પાતળા કોષોની એક હરોળ અથવા તો એક સ્તરીય
ગોઠવણીની જોવા મળે છે. તો સ્તંભાકાર અધિચ્છદ, સ્તંભ આકાર અધિચ્છદ એ લાંબા અને પાતળા કોષોના એક સ્તરથી બનેલો હોય છે. તેમના કોષ કેન્દ્ર તલસ્થ ભાગે હોય છે. મોટે ભાગે તેઓના કોષ કેન્દ્ર જુઓ આ રીતે તલસ્થ ભાગે નીચે પડતા નીચેની તરફ જોવા મળે, અહીં ઉપરની તરફ નથી જોવા મળતા. બરાબર. તો એની લાક્ષણિકતા તરીકે યાદ રાખવું કે કોષ કેન્દ્ર એ તલસ્થ ભાગે જોવા મળે છે સ્તંભાકાર અધિચ્છદમાં. તે મુક્ત સપાટીએ સૂક્ષ્મ અંકુરો ધરાવી શકે છે. સૂક્ષ્મ અંકુરો ધરાવી શકે છે, ધરાવે છે એમ નથી કહેતા, ધરાવી શકે છે. તે જઠર અને આંતરડાની અંતસ્થ સપાટી પર જોવા મળે છે. એનું સ્થાન સ્તંભાકાર અધિચ્છદનું ક્યાં જોવા મળે? જઠર અને આંતરડાની અંતસ્થ સપાટી, જઠર અને આંતરડાની અંદરનું અંતસ્થ સપાટી, એનું પોલાણ, એનું અસ્તર જે કહીએ ને, એ અંતસ્થ સપાટીમાં આ સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો હાજર હોય છે. તો તે જઠર અને આંતરડાની અંતસ્થ સપાટી એટલે કે અસ્તર પર જોવા મળે છે અને તે સ્ત્રાવ તથા શોષણમાં મદદ કરે છે. એનું પણ કાર્ય આપી દીધેલું છે. સ્ત્રાવ તથા શોષણના કાર્ય સાથે આ સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો છે એ સંકળાયેલા હોય છે. બરાબર. તો આ તમે જોઈ શકો છો, મેં ત્રણેય તમારી સામે આવી જ રીતે લેખા. તમે ટેક્સ્ટ બુકમાં જ્યારે તમારા મટીરિયલની અંદર તમે લખો સ્પાઇરલની અંદર, તો આ જ રીતે એને લખો. અથવા બુક બનાવતો બુકમાં તમે લખો આ જ રીતે કમ્પેર કરાવો એટલે તમને લોકોને ખ્યાલ આવે. લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર, આ ત્રણ પ્રકારના સરળ અધિચ્છદીય પેશીના કોષો. આ ત્રણ લાદીસમ, સ્તંભાકાર અને ઘનાકાર છે એ કેવા કોષો છે? સરળ અધિચ્છદીય પેશી. બરાબર છે. ફરી પાછી આગળ ચર્ચા વધારીએ તો સ્ત્રાવ તથા શોષણમાં મદદ કરે છે. જો ઘનાકાર અથવા તો સ્તંભાકાર, જો ઘનાકાર અથવા તો સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી, જો જે આ સ્તંભાકાર કોષો જે આપણે ઉપર જોઈએ હમણાં આકૃતિમાં, સી આકૃતિની અંદર, બરાબર, તેઓની મુક્ત સપાટી એટલે આ પિંક કલરનો ભાગ જે તમારી નજર સમક્ષ દેખાય છે તે આ, બરાબર. તો આ આખો કલરફુલ ભાગ એની મુક્ત સપાટી છે કે જે ક્યાંય જોડાયેલી નથી. તો જો ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પર પક્ષમાં આવેલા હોય તો તેને પક્ષમલ અધિચ્છદ કહે છે. પક્ષમ એટલે ચોક્કસ પ્રકારના વાળ જેવી રચના, તંતુમય રચના, તમે અહીં જોઈ શકો છો. જુઓ આ પક્ષમો છે. આ કોષો સ્તંભાકાર જ છે, બરાબર, પરંતુ પ્રમાણમાં લાંબા સ્તંભાકાર પ્રકારના કોષો. એ લાંબા સ્તંભાકાર પ્રકારના કોષો ઉપર જો તમે આવી રીતે પક્ષમ ડ્રો કરી નાખો તો એને શું નામ આપી દીધું? પક્ષમ ધરાવતા એવા સ્તંભાકાર કોષો, એટલે કે એને પક્ષમલ અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ એક પ્રકાર છે અધિચ્છદીય પેશીનો જ, બરાબર, પક્ષમલ અધિચ્છદ. આ પણ સરળ અધિચ્છદનો જ એક પેટા પ્રકાર છે, પક્ષમલ અધિચ્છદ, કે જેની અંદર તમે સ્તંભાકાર કે ઘનાકાર કોષોની જે ઉપરની સપાટી છે એટલે કે મુક્ત સપાટી છે, એ મુક્ત સપાટી પર પક્ષમોની જો હાજરી હોય, બરાબર, પક્ષમોની હાજરી હોય તો તેને પક્ષમલ અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. પક્ષમાં આવેલા હોય તો પક્ષમલ અધિચ્છદ કહેવાનું, નકર પક્ષમલ પ્રકારના આને સ્તંભાકાર પણ કહી શકાય, પરંતુ પક્ષમાં આવેલા હોય તો પક્ષમલ પ્રકારના સ્તંભાકાર, નકર ખાલી સ્તંભાકાર, એવી રીતે. તેનું કાર્ય સૂક્ષ્મ કણો અથવા તો શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું હોય છે. આ જે પક્ષમો હોય એ પક્ષમો વાળ જેવી રચના, એ સતત હલતા રહેતા હોય, બરાબર છે. તો એનું કાર્ય શું છે? સૂક્ષ્મ કણો અથવા તો જે શ્લેષ્મ છે એને ચોક્કસ દિશામાં ધકેલવાનું કાર્ય. કાર્ય શું છે? તો શ્લેષ્મને
ચોક્કસ દિશામાં ધકેલવાનું કાર્ય એ આ પક્ષમૂલ અધિચ્છદ દ્વારા થાય છે. તે મુખ્યત્વે સ્થાન એનું છે શ્વાસવાહિકાઓ તથા અંડવાહિની જેવા પોલા અંગોની અંતર સપાટી પર જોવા મળે. શ્વાસવાહિકાઓ તથા અંડવાહિની તેઓનું સ્થાન શ્વાસવાહિકાઓ તથા અંડવાહિની જેવા પોલા અંગોના પોલાણમાં અથવા તો અસ્તરમાં હાજર. બરાબર છે. એ પક્ષમલ અધિચ્છદ. અંતઃસ્તર કીધું કે આટલી અંદરની તરફ આવેલા છે. કેટલાક સ્તંભાકાર અથવા તો ઘનાકાર કોષો એ સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામે. અમુક સ્તંભાકાર અને ઘનાકાર ઉપર જો પક્ષમાં હાજર હોય તો એને પક્ષમલ પ્રકારના સ્તંભાકાર કોષો કહેવાય. અમુક સ્તંભાકાર અથવા તો ઘનાકાર કોષો છે એ સ્ત્રાવની ક્રિયા કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામેલા હોય તેઓને ગ્રંથિલ અધિચ્છદ કહે છે. જે સ્તંભાકાર અથવા તો ઘનાકાર કોષો સ્ત્રાવ સાથે સંકળાયેલા હોય એને ગ્રંથિલ અધિચ્છદ કહે છે. તેઓ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, જેમ કે એક કોષીય કે જે છૂટાછવાયા ગ્રંથિલ કોષોના બનેલ છે. દાખલા તરીકે અન્નમાર્ગમાં આવેલા ગોબલેટ પ્રકારના કોષો. બરાબર. એવા સ્તંભાકાર અથવા ઘનાકાર કોષો જે સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલા હોય તો તેને ગ્રંથિલ અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રંથિલ અધિચ્છદ તરીકે તેને ઓળખવામાં આવે છે જો એ સ્ત્રાવની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા હોય. હવે એના પાછા બે પ્રકાર પડે છે, જેમ કે એક કોષીય કે જે છૂટાછવાયા ગ્રંથિલ કોષોના બનેલો. દાખલા તરીકે અન્નમાર્ગના ગોબલેટ કોષો. ગ્રંથિલ અધિચ્છદનો પહેલો પ્રકાર કીધો છે એક કોષીય. બરાબર. ગ્રંથિલ અધિચ્છદ દાખલા તરીકે અન્નમાર્ગમાં હાજર ગોબલેટ કોષો. અન્નમાર્ગમાં બરાબર હાજર ગોબલેટ પ્રકારના કોષો. અને ઘણીવાર બહુકોષીય કે જે કોષોના સમૂહથી બને છે. દાખલા તરીકે લાળ ગ્રંથિ. બીજો પ્રકાર છે ગ્રંથિલ અધિચ્છદનો બહુકોષીય અને એના ઉદાહરણ તરીકે આવે છે દાખલા તરીકે લાળ ગ્રંથિ. બરાબર. સ્ત્રાવના નિકાલના પ્રકારના આધારે ગ્રંથિઓને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે, બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. બાહ્યસ્ત્રાવી ગ્રંથિ એ શ્લેષ્મ, લાળ, કર્ણમીણ, કાનમાંથી નીકળતો ભૂખરા કલરનું મીણ, ભૂખરા કલરનો મેલ જેને આપણે લોકો કહીએ છીએ, કર્ણમીણ. બરાબર. તો બાહ્યસ્ત્રાવી ગ્રંથિ નામ પ્રમાણે તમે એનો મિનિંગ કહી શકો કે આ એવી ગ્રંથિ છે કે જે આ ઘટકોનો સ્ત્રાવ બહારની તરફ કરે છે. એને બાહ્યસ્ત્રાવી ગ્રંથિ કહેવાય કે જે લાળ, શ્લેષ્મ, કર્ણમીણ, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો અને અન્ય કોષીય નિપજોનો સ્ત્રાવ કરે છે. આ બધી નિપજો એ વાહિનીઓ તથા નલિકાઓના માધ્યમ દ્વારા નિકાલ પામે છે. બરાબર. તો એનો બહારની તરફ સ્ત્રાવ થાય છે. તેનાથી વિપરીત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એ વાહિનીઓ નથી ધરાવતી. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તમારે 10મા ધોરણમાં આવી ગયું કે જે નલિકામય રચના વિહીન હોય છે. એટલા માટે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે જે વાહિનીઓ ધરાવતી નથી તેને નિપજોને અંતઃસ્ત્રાવ કહે છે અને ગ્રંથિમાંથી સીધા જ તરલમાં સ્રવિત થતા હોય છે. તો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ. તો અત્યાર સુધી આપણે લોકોએ વાત કરી સરળ અધિચ્છદીય વિશે. હવે જોવાનું છે સંયુક્ત અધિચ્છદ. એનો બીજો પ્રકાર આવે છે સંયુક્ત અધિચ્છદીય પેશી
અધિચ્છદીય પેશી ટોપિક આપણો ચાલુ છે, પરંતુ એમાં પહેલો પ્રકાર આપણે સરળ અધિચ્છદીય પેશી, એના પેટા પ્રકારોમાં આપણે લાદીસંઘ, ઘનાકાર, સ્તંભાકાર, ત્યારબાદ પક્ષમલ અધિચ્છદ અને ગ્રંથિમય અધિચ્છદ એના વિશે વાત કરી. હવે આપણે જે સમજવાનો છે ટોપિક એ સંયુક્ત અધિચ્છદ. એ એક કરતાં વધારે સ્તર છે, બહુસ્તરીયની બનેલી છે, એટલા માટે એને સંયુક્ત કીધું છે. એક કરતાં વધારે સ્તરો એટલે કે બહુસ્તરીયની બનેલી પેશી, એક કરતાં વધુ સ્તરોની બનેલી પેશી છે. અને સ્ત્રાવ અને શોષણમાં તેની ભૂમિકા સીમિત હોય છે, લિમિટેડ છે. તેનું મુખ્ય કાર્ય રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ પૂરું પાડવાનું છે. જોયું? તેઓનું મુખ્ય કાર્ય યાંત્રિક તાણ સામે એ રક્ષણાત્મક ભૂમિકા બહુ સારી રીતે ભજવી શકે છે, નહીં કે સ્ત્રાવ અને શોષણની ભૂમિકા. રક્ષણાત્મક કાર્ય સાથે સંકળાયેલી છે. તો તેનું મુખ્ય કાર્ય રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ પૂરું પાડવાનું છે. તે ત્વચાની શુષ્ક સપાટી, એનું સ્થાન કહી દીધું છે, મુખ્યત્વે ત્વચાની ઉપર તરફ આવેલી શુષ્ક સપાટી, મુખગુહાની ભીની સપાટી, કંઠનળી, મુખગુહાની ભીની સપાટીમાં પણ જોવા મળે છે. ત્યારબાદ કંઠનળી, લાળ ગ્રંથિઓ અને સ્વાદુપિંડ નલિકાઓની અંતઃ સપાટી, લાળ ગ્રંથિઓમાં પણ હાજર અને સ્વાદુપિંડ નલિકાઓની અંતઃ સપાટીને આવરે છે. સ્વાદુપિંડમાં હાજર નલિકાની અંતઃ સપાટી, બરાબર, એમાં પણ તે જોવા મળે છે સંયુક્ત અધિચ્છદ. તો આટલી જગ્યાએ જોવા મળે છે. આ એના સ્થાન થઈ ગયા. આ અધિચ્છદના બધા જ કોષો એકબીજા સાથે ઓછો આંતરકોષીય પદાર્થ દ્વારા જોડાયેલા રહે છે. આંતરકોષીય અવકાશ, આંતરકોષીય પદાર્થો પ્રમાણમાં ઓછી માત્રામાં લગભગ બધી પ્રાણી પેશીઓમાં કોષોના વિશિષ્ટ જોડાણ વ્યક્તિગત કોષોને રચનાત્મક અને કાર્યાત્મક જોડાણ પ્રદાન કરે છે. કોષો વચ્ચે રચનાત્મક રીતે અને કાર્યાત્મક રીતે જોડાણ થયેલું હોય છે. કોષો વચ્ચે રચનાત્મક એટલે કે રચનાની દ્રષ્ટિએ અને કાર્યાત્મક જોડાણ જોવા મળે છે. અધિચ્છદ અને અન્ય પેશીઓમાં આવા 3 પ્રકારના કોષીય જોડાણ જોવા મળે છે, જેમ કે દ્રઢ, અભિલગ્ન અને અવકાશી જોડાણ. એનો પહેલો પ્રકાર આવે છે દ્રઢ જોડાણ, બીજો પ્રકાર આવે છે અભિલગ્ન જોડાણ અને ત્રીજો પ્રકાર આવે છે એ છે અવકાશી જોડાણ. એના નામ પ્રમાણે જ એના મિનિંગ અહીંયા આપવામાં આવેલા છે. જો દ્રઢ, અભિલગ્ન અને અવકાશી જોડાણ, કે જ્યાં દ્રઢ જોડાણ એ પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે. આ કોષો વચ્ચેના જોડાણ કેવા છે? દ્રઢ છે એકદમ. એ શું કરે? પદાર્થોને પેશીની બહાર ન નીકળે, પેશીની અંદર જ રાખે, પેશીની બહાર ન નીકળી શકે જે તે પદાર્થ હોય તે, બરાબર, એને દ્રઢ જોડાણ કીધું છે. અભિલગ્ન જોડાણ એ પાસેના જે કોષો હોય ને, નજીકના કોષો હોય ને, એને એકબીજાથી જોડવાનું કામ કરે, એ અભિલગ્ન જોડાણ, પાસેના કોષોને એકબીજાથી જોડે. અને અવકાશી જોડાણ નામ પ્રમાણે જ એનું મિનિંગ છે અવકાશી, કે જ્યાં કોષો વચ્ચે અવકાશ આવેલો હોય. એ અવકાશી જોડાણ એ કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને આયન તથા નાના અણુ કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને, કેવી રીતે ખબર? આ અવકાશી જોડાણ એમાં કોષો વચ્ચે નિશ્ચિત અવકાશ હોય અને એ અવકાશ જે હોય ને એ અવકાશમાંથી વચ્ચેથી આવી રીતે જોડાણ થયેલું હોય. આને શું કહેવાય? અવકાશી જોડાણ. અને આ જે નલિકામય રચના છે એ સીધું કેના સંપર્કમાં છે? તો કે આ બે કોષો છે, આ પહેલો કોષ છે, આ બીજો કોષ છે, બંને કોષોનું આ કોષીય દ્રવ્ય છે, કોષરસીય દ્રવ્ય
બરાબર. એ બંને વચ્ચે આ સંપર્ક બિંદુ છે, આ જોડાણ થયેલું છે, એને અવકાશી જોડાણ તરીકે નામ આપવામાં આવેલું છે. તો અવકાશી જોડાણ એ કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને આયન અને નાના અણુઓ અને કેટલીક વાર બૃહદ અણુઓ, દાખલા તરીકે પ્રોટીન, લિપિડ વગેરે, એને ત્વરિત સ્થળાંતરણ માટે અનુકૂળતા પૂરી પાડે છે. આયનો, નાના અણુઓ અને બૃહદ અણુઓ, ત્રણ રચનાઓ. આયનો, નાના અણુઓ અને ઘણીવાર બૃહદ અણુઓ ના વહન સાથે આ અવકાશી જોડાણ જે સંકળાયેલું છે. બરાબર. કોષીય દ્રવ્ય એકબીજાના સંપર્કમાં રાખે અને એના મારફતે આયનો, નાના અણુઓ અને બૃહદ અણુઓના વહન સાથે સંકળાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ટોપિક આજનો, સંયુક્ત અધિચ્છદીય પેશી, કે જે અહીંયા આવીને પૂરું થયું. અને આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે 4 પ્રકારની જે પેશી અહીંયા ભણવાની છે, બરાબર, અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી, એમાં આપણે લોકોએ આજે પહેલો પ્રકાર એટલે કે અધિચ્છદીય પેશી અહીંયા આવીને પૂરું થયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે બીજા નંબરની પેશી, સંયોજક પેશી વિશે. અહીંયા સુધીમાં કોઈને કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ન સમજાણું હોય, ટોપિકમાં કંઈ મુશ્કેલી હોય તો ચોક્કસથી મને જણાવજો. એક બીજી રિક્વેસ્ટ એ કરવી હતી કે આપણો આજે લેક્ચર હવે પછીના આજે ચેપ્ટર 7 ચાલુ છે. આ ચેપ્ટર 7 થોડુંક લેન્ધી પણ છે અને પ્રમાણમાં જેને કહીને કે થોડુંક અળવિતરું કહી શકાય, કે જેનું તમારે ક્વિક રિવિઝન અને વારંવાર આ ટોપિક જોતા રહેવા પડશે. એટલે એકદમ સરસ રીતે ધ્યાન આપજો. એક ટોપિક જેમ જેમ હું પૂરા કરતો જાઉં ને તેમ આની અંદર, બરાબર છે, પાછળથી કરી લેશું ને છેલ્લે થઈ જશે ને ટેસ્ટના આગલા દિવસે વાંચી લેશું, એવું નહીં કરતા. બની શકે ને તો સરસ રીતે મારી સાથે ટોપિકને એકદમ પૂરતું પ્રાધાન્ય આપી, પૂરતું માન આપી અને એકદમ સિરિયસનેસ રાખી અને આ ટોપિકને ભણજો. થેન્ક યુ. સાંઈ રામ.